વાત કરીએ એમ કે જે વોલેટ હતું એ વોલેટ ચોરાઈ ગયું છે. હે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અનધર વિડીયો. સો ગાઈઝ, તો આજે તારીખ છે 23 અને હાલ ટાઈમ થઈ રહ્યો છે સાંજના 4:30 જેવું થઈ રહ્યું છે. અને ગાઈઝ આજ બહાર ચાલુ રહે છે વરસાદ. હાલ વરસાદ જ ચાલુ છે આગળ. અને ગાઈઝ હવે નીકળીએ છીએ ગમન ભુવાજીને મળવા માટે, કેમ કે એ સાંથલથી રણુજા સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. તો હાલ એક મિત્રનો કોલ આવ્યો કે ભુવાજી પાલનપુર પહોંચી ગયા છે, રસ્તામાં જ છે. તો બસ પહોંચવા જાય તો દર્શન કરીએ, એમને મળીએ. એમને બહુ જ આશાથી બહુ ટાઈમથી મળવું હતું પણ કોઈ દિવસ લાવવા મળ્યો નહીં. અને આજ પોતે ચાલતા અહીંથી પાલનપુર થઈને નીકળી રહ્યા છે. તો ચોક્કસ એમને મળીએ ને તમને પણ મળાવું છું. બહુ ભીડ થઈ ગઈ હતી આગળ, તો બહુ જ ભીડ થઈ ગઈ છે. પાછળ ખૂબ ભીડ છે. સો ગાઈસ, તો હવે મળી લીધું છે ગમન ભુવાજીના ભાઈને. હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. અને બાઇક તો જો સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યો હતો ને બ્લોગ, ત્યાં આગળ પડ્યું છે. ત્યાંથી હેડતા હેડતા જ જવાનું. અને અમારા સાહેબનું પાકેટ બી ખોવાઈ ગયું છે. એક બાજુ ખુશી બી હતી, એક બાજુ ગમ બી થઈ ગયો. જેને બી મળે ગાઈસ, હાલ જો સાહેબ ઠાકોરનું પાકેટ પાછું કરીને ઇનામ પણ આપણે આપીશું મારા તરફથી. જો જેને બી સાહેબ ઠાકોરનું પાકેટ મળે એને આપી દેજો પાછું. એને ઇનામ હું આપીશ. હા,
અંદર પૈસા જે હતા લઈ જવા વિનંતી. લઈ જો તમે તમારે ડોક્યુમેન્ટ અંદર પડ્યા. ડોક્યુમેન્ટ પાછા હાલ દો ખાલી યાર. બ્લેક કલરનું પર્સ છે, અંદર મારો ફોટો હશે. અને આ રૂપપુરા સુધી ગમે તે ચોક પડેલું છે, જેને બી મળે પડે ને બાઇકની ચાવી ખીજામ પાછલા ખીજામ પડી એટલે કોણ લઈ છે? બાઇકની ચાવી ના લીધી એ વાત બી ચોક જીવ ખેંચાઈ ગયું લાગે. ખેંચાયું, જેને બી ખેંચ્યું એ પાછું હાલવા વિનંતી. બરાબર, હાલો તો ઠીક. ઇનામ બી આપણે આપીશું. બરાબર, પૈસા અંદર પડ્યા જેટલા બી પડ્યા કહેવા નહીં કેટલા પડ્યા પણ લઈ જો બધા. ભાઈ ગમન ભુવાજીના ફેન, અડધા અમારા ફેન. તો ગાઈસ તો હવે જઈએ છીએ. ચાલતા ચાલતા બહુ મજા આવી ગઈ અને પબ્લિક તો હતી ખૂબ. જોયું તમે જે રીતે. ચાના ચર્ચા તો ગમન ભુવાજીની જ છે. બાકી શું કહેવું દીપા? ફૂલ ડિમાન્ડ. છેલ્લા 3 વર્ષથી ગાતા નહીં. તો માતાજીના સોંગ ગાય, પ્રોગ્રામ કરતા નહીં, તો હવે ફૂલ ડિમાન્ડ હે ગમન ભુવાજી. ચલો વાંધો નહીં. હવે પર્સ રસ્તામાં જોતા જોતા હેડીએ, મળે તો ઠીક. હા, એ વાત બાકી જય માતાજી. મળે તો આવજો. સો ગાઈસ તો હવે ઘરે આવી ગયો છું અને જોયું તો મેં આગળ કે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અચાનક અને હાલ ટાઈમ થઈ ગયો છે જો 11:27. સો ગાઈસ તો હવે ઘરે આવ્યો છું અને ખુશ પણ છું અને થોડું ટેન્શન પણ થઈ ગયું હતું. તમને આગળ વાત કરી એમ કે જે વોલેટ હતું એ વોલેટ ચોરાઈ ગયું છે. હવે જેને મળે એને પ્લીઝ રિક્વેસ્ટ છે કે આપી દેજો, કેમ કે અંદર થોડા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા. અંદર જે પૈસા પડ્યા ને જે 2-3 હજાર રૂપિયા જે બી પડ્યા તમે બિંદાસ લઈ જાઓ, નથી જોઈતા. ખાલી પર્સમાં જે ડોક્યુમેન્ટ્સ જે પડ્યા છે એ પ્લીઝ રિક્વેસ્ટ છે કે પાછા આપી દો તો સારું રહેશે. બાકી યાર જફામારી બહુ વધી જાય, કેમ કે બધું ફેદવું પડશે. એટલે પ્લીઝ એક રિક્વેસ્ટ છે. તો તમને મળે તો બ્લેક કલરનું પર્સ છે. અંદર જે બી પૈસા તમને મળે 2-3 હજાર રૂપિયા જે બી વધારે જ હશે, અંદાજિત કહું છું કે 2-3 હજાર રૂપિયા અંદર પડ્યા છે. બિંદાસ તમે લઈ જાઓ. વધારે જોતા તો વધારે આપી દેવા, ના નહીં બસ ખાલી વોલેટ તમને મળે તો પાછું દઈ દેવા વિનંતી છે. તમે અંદર જે ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. મળે તો યા તો પછી કોમેન્ટ કરી શકો છો. પ્લીઝ રિક્વેસ્ટ છે, મતલબ એક મારી તમારા બધાથી. સો ગાઈસ તો તમે ચલો હવે જે થયું એ થઈ ગયું. મળે તો આપી દો, ના મળે તો બી કંઈ વાંધો નહીં. ભગવાનની મરજી, જે થાય સારા માટે જ થાય છે એમ કરીને જવા દઈએ, વાંધો નહીં. બીજા ડોક્યુમેન્ટ ઘડાઈ લઈશું, બીજું કાર્ડ ઘડાઈ લઈશું, વાંધો નથી. પૈસા ગયા તો ગયા, બીજા કમાઈ લઈશું, એનો વાંધો નથી. તો બસ ગાઈસ તમે આગળ જોયું કે ગમન ભુવાજી અમારા સિટીમાં આવ્યા હતા. બહુ મજા આવી ગઈ અમને જો મળીને. આગળ જોયું તમે કે બહુ જ પબ્લિક હતી, બહુ જ આખું પાલનપુર ગાંડું થઈ ગયેલું. બહુ ટાઈમથી એમને મળવાની ઈચ્છા તો હતી પણ ક્યાંય મેળ પડ્યો નહીં. અચાનક જ સમાચાર મળ્યા કે પગપાળા હેડી રહ્યા એ રણુજા, સાંથલથી રણુજા જવા માટે. તો પાલનપુરથી રૂટ પકડ્યો છે તો અહીંથી નીકળ્યા હતા એટલે મળ્યા. આ જે સુધી પાલનપુરમાં જ છે, જે રોકાણ પાલનપુરમાં જ કર્યું છે. જો સવારે થશે મેળ તો પાક્કું મળવા જઈશું એમને. એનો વ્લોગ પણ બનાવીશું, તમને પણ બતાવીશું. સો ગાઈસ તો મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. પણ હવે જે થઈ ગઈ એક ઘટના બની ગઈ. હવે ભગવાનની મરજી કહીને જે થાય સારા માટે થાય છે એમ કરીને જવા દઈએ છીએ, વાંધો નહીં. સો ગાઈસ તો બસ આ વ્લોગમાં બસ આટલું. જો તમને વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.